नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां? गत विडियो लेक्चरनी अंदर आपणे स्वाध्याय 12.3 करता हता। जो कि घणा दिवसथी 12.3 शरू छे, पण थोड़ा कॉम्प्लिकेशन वाला अने अगत्यता धरावता दाखलाओ होवाने लीधे આપણે સમય થોડો વધારે લઈએ છીએ 12.3 ની અંદર। છેલ્લે લગભગ મેં તમને 9 દાખલા કરાવ્યા હતા। 10મો દાખલો જાતે હોમવર્કમાં કરવાનો કીધો હતો અને આજે આપણે 11મા દાખલાથી કરવાના છે। તમારી પાસે ટેક્સ્ટ બુકની અંદર રકમ લખેલી છે, અહીંયા હું અહીંથી બોલું છું, તમે એમાં સાથે જોઈ શકો છો। પેજ નંબર 206 નંબર ઉપર 11મો દાખલો। एक चौरस हाथ रुमाल पर 7 सेमी त्रिज्या वाली 9 वर्तुलाकार भात बनावी छे। पहला तो केटली भात बनावी छे? 9 वर्तुलाकार भात बनावी छे। तो हाथ रुमालना बाकीना भागनुं क्षेत्रफळ शोधो। हाथ रुमालना शुं कीधा छे? बाकीना भागनुं क्षेत्रफळ शोधवानुं छे। तो चलो जो विद्यार्थी मित्रों, पहला तो आकृति તમારી ટેક્સ્ટબુક પર આપેલી છે, હું પણ અહીંયા બોલું છું। દાખલા નંબર 11 एक तमने चौरस आप्यो छे, मित्र આવી રીતના 9 વર્તુળ આપેલા છે। एक हाथ रुमालनी अंदर આવી રીતે 9 વર્તુળાકાર ભાત બનાવેલી છે। તો આ ભાતની અંદર બાકીના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે। પહેલા તો તમને પ્રત્યેક વર્તુળની ત્રિજ્યા કેટલી લીધી છે? 7 સેન્ટીમીટર। કેટલી લીધી છે? 7। તો વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલા છે? 7। तो हवे आपणे सौप्रथम चौरसनुं क्षेत्रफळ मेळवવું છે। तो चौरसनुं क्षेत्रफळ मेळवવા માટે चौरसनी बाजुनी लंबाई मेळवવી પડશે। तो चौरसनी बाजू बराबर શું થાય? જો બરાબર શું થાય? 1 2 3 વર્તુળ છે। તો 3 વર્તુળના વ્યાસમાં પહેલા વર્તુળનો, બીજા વર્તુળનો, ત્રીજા વર્તુળનો વ્યાસ, તો શું થશે? 3 ગુણ્યા વ્યાસ આવું બનશે। પણ વ્યાસ તો આપણને ત્રિજ્યા આપી છે, વ્યાસ નથી આપ્યો તો આવું થશે 3 ગુણ્યા 2 ગુણ્યા ત્રિજ્યા। તો ચલો 3 ગુણ્યા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 7। તો આવી રીતે તમને ચોરસની બાજુનું માપ કેટલું મળશે? 3 6 6 7 42 સેન્ટીમીટર। ચોરસની બાજુનું માપ તમને કેટલું મળ્યું? 42 સેન્ટીમીટર મળ્યું। હવે તમારે આગળની પ્રોસેસ બીજી શું કરવાની છે કે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ શોધવું। તો એ પહેલા આપણે શું કરીએ? ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ। તો કે રૂમાલનું કુલ ક્ષેત્રફળ, રૂમાલનું કુલ ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ થઈ જશે, કારણ કે ચોરસ છે એટલા માટે। તો બાજુનો વર્ગ તમે કરો તો બાજુ તમને કેટલી મળી છે? 42। તો શું થઈ જશે? 42 ગુણ્યા 42। तो जो 42 गुणा 42 એટલે કે 42 નો વર્ગ। તો 42 નો વર્ગ કેટલો થશે? 1764। 1764 સેન્ટીમીટર સ્ક્વેર। આ તમને રૂમાલનું કુલ ક્ષેત્રફળ મળ્યું। પણ આપણે તો શું મેળવવું છે? એની અંદર આપણને શું કે મેળવવાનું કીધું છે કે રૂમાલમાં બાકી રહેતો ડિઝાઇન સિવાયનો ભાગ। તો બાકી રહેતો ભાગ એટલે શું થઈ જશે? बाकी रहतो भाग बराबर शू थशे के रूमाल माइनस 6 गुण્યા वर्तुळ, सॉरी 9 गुण્યા वर्तुळ। આપણે શું કરવું પડશે? રૂમાલ માઈનસ 9 ગુણ્યા વર્તુળ। એટલે રૂમાલ નું ક્ષેત્રફળ માઈનસ 9 ગુણ્યા વર્તુળ। વર્તુળ એટલે શું આવશે? પાયા r સ્ક્વેર। એટલું થઈ ગયું। ચલો આપણે રૂમાલનું ક્ષેત્રફળ મળી ગયું। કેટલું છે? 1764 बराबर 9 गुण્યા पाई કેટલા થઈ જાય? 22 ગુણ્યા r એટલે 7 ગુણ્યા 7 છેદમાં કેટલા કરવાના છે? 22 27 ના 7 7 7 થાય છે
22 સત્તા 154 સોરી વચ્ચે માઈનસ છે 22 સત્તા 154 નો આવી રીતે ભાગ 1764 માઈનસ 9 ગુણ્યા 154 મિત્રો 9 4 36 અને એવી રીતે તમે 154 કરો એટલે 1386 તમારો જવાબ આવશે તો કેટલા મળે 1764 માઈનસ 1386 આપણે શેના માટે કરીએ છીએ કે બાકી રહેતો ભાગ તમે સમજો છો કે નહીં ખાસ કરીને શું ગણીએ છીએ આપણે બાકી રહેતા ભાગ માટે આનું આમ પણ કરી શકાય કે શું કરી શકાય આમાં સીધું તમારે વર્તુળનું મેળવવું હોય તો વર્તુળનું પણ મેળવી શકો આપણે સીધું મૂક્યું છે તો આવી રીતે તમે જ્યારે આની બાદબાકી કરશો તો તમારો જવાબ કેટલો આવશે 378 તો બાકી રહેતો ભાગ બરાબર કેટલા આવશે બરાબર 378 સેન્ટીમીટર સ્ક્વેર તો કુલ બાકી રહેતો ભાગ તમારો જવાબ કેટલો આવશે 378 સેન્ટીમીટર સ્ક્વેર મિત્રો વિચારો કે તમને આમાં ઉલટું મેળવવાનું કીધું અત્યાર સુધી આપણે જે મેળવતા હતા એની અંદર આપણે શું મેળવતા હતા કે તમને રેખાંકિત ભાગ અથવા તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવતા હતા આની અંદર તમને શું મેળવવાનું કે જે ડિઝાઇનો બનાવી છે 9 વર્તુળની ડિઝાઇનો એ 9 વર્તુળની ડિઝાઇનોને બાદ કરતા જે ભાગ વધે એ ભાગનું ક્ષેત્રફળ તમને મેળવવાનું કીધું છે તો તમે આમાં ખાસ સમજી શકો છો કે દાખલો કોઈ પણ રીતે અલગ રીતે પૂછી શકે એવું જરૂરી નથી કે આ જ રીતે પૂછે એકને એક દાખલાને ટ્વિસ્ટ કરીને આપણને અત્યારે પૂછેલો હતો કે શું પૂછવું હતું કે જે બાકી રહેતો જે ભાગ છે એ બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ આપણને અહીંયા મેળવવાનું કીધું હતું અને બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ આપણે ત્યાર પછી મિત્રો 12મો દાખલો તમારી ટેક્સ્ટ બુકની અંદર રકમ આપેલી છે પેજ નંબર 206 ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 12મા દાખલાની રકમની અંદર તમને એવું કીધું છે કે આકૃતિ 12.30માં દર્શાવ્યા મુજબ દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O અને ત્રિજ્યા 3.5 છે OD બરાબર 2 સેમી હોય તો પેલું ચતુર્થાંશ ભાગ OACB નું ક્ષેત્રફળ શોધો અને દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો મિત્રો સરસ મજાની આકૃતિ આપી છે હવે આપણે જે દાખલા શરૂ થશે ને એની અંદર આ જ રીતનું હશે કંઈક અલગ અલગ રીતે પૂછેલું હશે શું કરેલું હશે કંઈક અલગ અલગ રીતે પૂછેલું હશે ચલો જોતા જઈએ આવી રીતે પહેલા તમને એક આપી દીધું છે હવે તમને બીજું જે ખાસ જે કીધું છે એની અંદર તમને એવું કીધું છે કે એક તમને અહીંથી અહીંયા આમ દોરેલું છે હવે અહીંયા તમને આપણે નામ આપી દઈએ તો નામ કઈ રીતે આપ્યા છે OD એક તમારે આખું મેળવવાનું છે એક શું મેળવવાનું છે આ તમને 2 આપ્યું છે આ 3.5 આપ્યું છે અને ખૂણો તો કાટખૂણો છે તો આવી રીતનું તમને આપ્યું છે અને હવે તમને જે મેળવવાનું કીધું છે
એ તમને આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. તો વિચારો આપણે શું કરી શકાય આની અંદર. એક વૃત્તાંશ તો આપેલો છે એટલે ચતુર્થાંશ ભાગ એટલે કે વર્તુળનો ચોથો ભાગ આપેલો છે. તો વૃત્તાંશ આપી દીધો છે તો વૃત્તાંશમાંથી તમારા ત્રિકોણ બાદ કરવાનો થાય. તો મિત્રો વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરીએ ત્યારે આપણને આગળના ભાગનું ક્ષેત્રફળ મળે. કાંઈ વાંધો નહીં, ચલો આપણે ગણવાનો ટ્રાય કરીએ, ગણવાનો પ્રયત્ન કરીએ. તો વૃત્તાંશ તમને જે કીધો હતો તો સૌપ્રથમ આપણે શું મેળવીએ, વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈ કેટલા આવશે, 22 આવશે. તો કે 22 ગુણ્યા r એટલે તમને કેટલા ગયા 3.5. તો કેટલા થઈ જશે, 7 ના છેદમાં 2. r બરાબર 3.5 બરાબર 7 ના છેદમાં 2. ત્યાર પછી નેક્સ્ટ હવે ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 90 ના છેદમાં. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 90 ના છેદમાં શું આવશે, 22 ના 7 ગુણ્યા 7 ના છેદમાં 2 ના 2 ગુણ્યા 7 ના છેદમાં 2 ના 2 ગુણ્યા 360. 7 7 કેન્સલ, 4 12 22. 11 સત્તા 77 અને 4 ગુણ્યા 8 તો કે 77 ના છેદમાં 8. તમારો જવાબ શું મળ્યો અહીંયા, આ તમને શેનું મળ્યું તો કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 77 ના છેદમાં 8 સેન્ટીમીટરમાં છે ને મિત્રો. એ પણ 1 મિનિટ પ્લીઝ. ઓકે, સેન્ટીમીટરમાં જ આપેલું છે. તો અહીંયા તમને વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે 77 ના છેદમાં 8 જેટલું મળે છે. હજી આપણે બાકી શું રહ્યું તો કે હવે આપણે ત્રિકોણ મેળવશું. શું મેળવશું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય, 1/2 પાયો ગુણ્યા 2, કારણ કે કાટકોણ ત્રિકોણ છે. 1/2 પાયો ગુણ્યા 2. ચલો પાયો કેટલો છે તમારી પાસે તો કે પાયો તમને આપેલો છે 2 આપેલો છે. કેટલો આપેલો છે 2. તો 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલો છે 7 ના છેદમાં. કારણ કે શું છે 3.5 છે એટલે 7 ના છેદમાં 2 થઈ જાય. ઓકે ચલો કઈ વાંધો નહીં. આ 2 શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો તમારો જવાબ કેટલો મળ્યો, 7 ના છેદમાં 2. તો અહીંયા તમને હવે શું મળી ગયું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળ્યું, 7 ના છેદમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર. હજુ આગળ બાકી રંગીન પ્રદેશ નું ક્ષેત્રફળ બરાબર શું વધશે તમારી પાસે તો કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, વૃત્તાંશ માઈનસ ત્રિકોણ. શું થઈ જશે, વૃત્તાંશ માઈનસ ત્રિકોણ. ઓકે નો પ્રોબ્લેમ. ચલો તો વૃત્તાંશનું કેટલું છે તમારી પાસે, તો વૃત્તાંશનું કેટલું મળ્યું 77 ના છેદમાં 8. 77 ના છેદમાં 8 માઈનસ કેટલા થઈ જશે તો કે 7 ના છેદમાં 2. આનું આગળ સાદું રૂપ આપીએ તો 7 4 42 સેટ સરખા કરીએ તો આવી રીતે થઈ જાય 77 માઈનસ 42 ના છેદમાં 8. હજુ મિત્રો આનું આગળ આપણે સાદું રૂપ આપીએ તો 77 માઈનસ 42 ના છેદમાં જે 8 બરાબર 77 માઈનસ 42. તો જવાબ તમારો આપણે ગણતરી કરીએ તો 7 માઈનસ 2 કરશો તો 7 માઈનસ 2 એટલે કેટલા થઈ જશે, એક જ મિનિટ તો આપણે ભૂલ નથી કરતા એટલા જોઈએ. 7 4 28 થશે. સોરી અહીંયા કેટલા થઈ જશે, 7 4 28. ઓકે ચલો આગળ 7 માંથી લઈ જાય તો 17 માંથી 8 જાય તો કેટલા બચશે 9. એટલે 6 માંથી 2 જાય તો 4 તો 49 ના છેદમાં 8 સેન્ટીમીટર. અહીંયા તમારો રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું મળે છે તો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે છે 49 ના છેદમાં 8. અને પહેલું જે ક્ષેત્રફળ તમને મળ્યું કેટલું મળ્યું, 77 ના છેદમાં 8 જેટલું મળે છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ રીતે તમને દાખલા પૂછી શકે. તો આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો અહીંયા પૂરો કર્યો. 12મા દાખલાની અંદર 2 વસ્તુઓ મેળવવાની કીધી હતી. એમાં એક જે હતું એ હતું ચતુર્થાંશ ભાગનું એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ હતું.
બીજું જે તમને કીધું હતું એ શેનું ક્ષેત્રફળ કીધું હતું કે રંગીન ભાગનું ક્ષેત્રફળ કીધું હતું. તો આ રીતે બંને વસ્તુઓના ક્ષેત્રફળો આપણે મેળવા. આ દાખલાઓ પરથી તમને ખ્યાલ આવતો હશે હવે કે દાખલો કોઈ પણ રીતે પૂછ્યો હોય તો પણ એની અંદર થોડાક તમે જો આઈડિયા લગાવો તો એ દાખલાઓ તમે સહેલાઈથી ગણી શકો છો. એટલા અઘરા છે નહીં. હવે આપણે દાખલા નંબર 13 ગણીશું. 13મો દાખલો જે આજે થઈ જશે. પછી હજુ આપણે એક પીરિયડનું કામ આ ચેપ્ટરની અંદર બાકી રહે છે. એ ટૂંકમાં સ્વાધ્યાયનું જે બાકી રહેતું જે કામ છે એ પછી આવતા પીરિયડમાં કરીશું. અત્યારે આપણે 13મો દાખલો ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો 13મા દાખલાની રકમ તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 206 નંબર ઉપર આપેલી છે. તમે જો વાંચો એકવાર. એમાં તમને શું કીધું છે કે એક વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો છે. શું આપેલું છે તમને? એમાં પણ એક વર્તુળનો ચતુર્થાંશ ભાગ જ આપેલો છે. પણ ખાસ કરીને એ ચતુર્થાંશ ભાગની અંદર પાછો એક ચોરસ આપ્યો છે. તો પહેલા તો આપણે શું કરીએ કે ચતુર્થાંશ ભાગ મળ્યો. એક ચતુર્થાંશ ભાગ બની ગયો. હવે આમાં તમને એક નામ આપ્યું છે. માનો કે શું નામ આપ્યું છે? તો આની અંદર તમને નામ આપ્યું છે OPBQ, અથવા તો ક્યાંથી શરૂઆત કરી છે? OPBQ થી જ કરી છે. તો કે આ શું છે? આ O, આ P, આ B અને આ Q. આવું તમને કીધું છે. હવે આની અંદરથી તમારે ચોરસ બાદ કરવાનો છે. શું કરવાનું છે? એક ચોરસ આપી દીધો છે. તમને બીજું કોઈ પેલી ડિફિકલ્ટી છે નહીં. તમને શું કહી દીધું છે? એક ચોરસ કહી દીધો છે. આ એક ચોરસ. હવે આનું નામ તમને શું આપ્યું છે? A અને B. સોરી, B સાથે ચોરસ જોડેલો છે. અહીંયા જો B આપી દીધો. અહીંયા તમને આવી રીતે એક ચોરસ આપી દીધો છે. હવે A, આ B અને આ C. તો તમે સમજો છો કે આમાં તમારે કરવાનું છે શું? કે વર્તુળમાંથી ચતુર્થાંશમાંથી તમારે ચોરસ બાદ કરવાનો છે. પણ ફેર તમને એટલો છે કે અહીંયા તમને ત્રિજ્યા આપી નથી. એને બદલે તમને OA બરાબર કેટલા આપ્યા છે? 20 સેન્ટીમીટર આપ્યા છે. કેટલા આપ્યા છે? 20 સેન્ટીમીટર. આ પણ કેટલું આપ્યું છે? 20. તો અહીં તમે એક વસ્તુ વિચારો, બધી બાજુ 20 20 છે. આ પણ કેટલી છે? 20 ને આ પણ કેટલી છે? 20. તો અહીં આ આપણે ત્રિજ્યા થાય. અહીં શું છે કે OB બરાબર શું છે? ત્રિજ્યા છે. OB બરાબર શું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા મેળવવા માટે આમને તમને ખબર પડે પાયથાગોરસના પ્રમેય લેવો પડશે. આ 20 છે, આ પણ 20 છે, આનું માપ મળી જાય. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થઈ જશે? OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. OA કેટલા તમારી પાસે? 20. 20 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 400 પ્લસ 400. એટલે આમ થઈ જાય કે 2 ગુણ્યા કેટલા થઈ ગયા? 400. તો OB બરાબર વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 4 તો 400 નો વર્ગમૂળ 20. તો OB બરાબર કેટલા મળ્યા? 20√2. આ તમને ત્રિજ્યા મળી. આ શું મળી ગઈ? ત્રિજ્યા.
હવે તમને ત્રિજ્યા તો અહીંયા મળી ગઈ છે. હવે તમારે જે કામ બાકી રહ્યું એ સીધું જ તમારે શું કરવાનું છે કે વૃત્તાંશ માઈનસ તમે ચોરસ કરશો. આખી આખો તમને જે વૃત્તાંશમાંથી તમારે એટલા ભાગનું ક્ષેત્રફળ જોતું છે તો તમારે શું કરવાનું છે વૃત્તાંશ માઈનસ તમે ચોરસ કરો એટલે તમને શું મળે રેખાંકિત ભાગ અથવા તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા આપણે લખી શકાય કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ માઈનસ ચોરસ. શું થઈ જાય વૃત્તાંશ માઈનસ ચોરસ. એના નામ લખવા હોય તો નામ પણ તમે લખી શકો છો. નામ આપણે અત્યારે લખવાની જરૂર છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 માઈનસ ચોરસનું શું આવશે બાજુનો વર્ગ આવશે. ચલો પાય એટલે 22 સપ્તમમાં તમને કાંઈ કેવું લેવાનું કીધું નથી ને. ઓકે પાય એટલે તમને 3.14 લેવાના કીધા છે. જુઓ એમાં તમને કૌંસમાં કહી દીધું છે. હવે એક વસ્તુ વિચારો હું અહીં લખવા માંડ્યો 22 ને લખી પણ નાખ્યું અને પછી મને કેમ એવો વિચાર આવ્યો કે પાય બરાબર કદાચ 3.14 લેવાનું કીધું શું કરવા. કારણ કે જુઓ અહીંયા તમને ત્રિજ્યા મળે એ પણ 10 ના ગુણાંકમાં છે, બાજુ આપી છે એ પણ 10 ના ગુણાંકમાં છે. જ્યારે તમને વસ્તુઓ તો 10 ના ગુણાંકમાં આપી હોય ત્યારે યાદ રાખો કે પાય બરાબર 3.14 લેવાથી સાપેક્ષ એટલું બને. એટલા માટે તમને 3.14 લેવાના કીધા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો કઈ આગળ વધીએ. 314 લઈ લઈએ ગુણ્યા r એટલે આપણે કેટલા મળ્યા 20√2. કેટલા મળ્યા 20√2 નો વર્ગ એના છેદમાં થીટા કેટલા છે 90 છે એના છેદમાં કેટલા થઈ જશે 100 ગુણ્યા 360 માઈનસ ચોરસની બાજુ કેટલી મળી શકે બાજુ કેટલી આપી છે 20 નો 20 નો વર્ગ. ચલો હવે આપણે કરતા જઈએ 9 4 36 કેટલા થશે 9 4 36 20 નો વર્ગ કેટલો થાય એટલે આપણે સમજો 20 નો વર્ગ 400 20 નો વર્ગ કેટલો થઈ જાય 314 ગુણ્યા 400 ગુણ્યા √2 નો વર્ગ કેટલો થઈ જાય 2. નેક્સ્ટ વન આગળ છેદમાં કેટલા છે તમારી પાસે 100 ગુણ્યા 4 માઈનસ 20 નો વર્ગ કેટલો થઈ જશે 400. એટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આ બધું આપણે સાદો આપીએ તો માનો કે અહીંયા 100 આ બંને કેન્સલ આ બંને પણ 4 4 કેન્સલ 314 દુ 314 ગુણ્યા 2 વિના તો 314 દુ કેટલો થઈ જશે 628 માઈનસ 400. તો 628 માઈનસ 400 તો તમારો જવાબ કેટલો આવશે 228 સેન્ટીમીટર. એકમ સેન્ટીમીટરમાં છે ને મિત્રો એકમ ખાસ જોવાનું છે. આગળ જતા એકમની અંદર ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. તો અહીંયા તમારો જવાબ કેટલો મળે છે ઓકે 228 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો તમારો જવાબ અહીંયા તમને મળે છે. તો આવી રીતે શું થઈ શકે છે કે દાખલા ગણી શકે. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિષય જો હોય તો એની અંદર કોઈ આપણે જવાબ વેરીફાઈ કરવાની જરૂર રહેતી નથી કે બીજા કોઈ ભાષાના વિષયોમાં પણ જવાબ વેરીફાઈ કરવાની જરૂર રહેતી નથી. પણ આમાં એવું લાગે એકવાર તમારે જવાબ વેરીફાઈ કરી. ઘણી વખત હું પણ બધા જ દાખલા ભણતા હોઉં તો ક્યારેક ખૂબ ભૂલ રહેતી હોય સ્વાભાવિક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા ગણી શકીએ છીએ. આજે આપણે 3 દાખલાઓ કર્યા 11 12 અને 13. ત્યાર પછી 14 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો જોવો. એની અંદર માત્ર તમને શું કરેલું છે કે વૃત્તાંશ જ આપ્યા છે. બંને વૃત્તાંશની ત્રિજ્યાઓ આપી છે એકની 7 છે એકની કેટલી છે 21 છે. તો મોટા વૃત્તાંશમાંથી તમે નાનો વૃત્તાંશ બાદ કરો એટલે તમે સહેલાઈથી એમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકો છો. બંનેના ખૂણાઓ પણ સરખા જ છે. માત્ર તમારે કરવાનું છે તો શું કરવાનું છે મોટા વૃત્તાંશ માઈનસ નાનો વૃત્તાંશ મોટા વૃત્તાંશ માઈનસ નાનો વૃત્તાંશ કરો તો શું આવશે પાઈ r1 સ્ક્વેર થીટાના છેદમાં 360 માઈનસ પાઈ r2 સ્ક્વેર થીટાના છેદમાં 360. r1 બરાબર તમે માનો કે 21 આપો બંનેમાંથી કોમન લઈ લો શું આવશે
કૌંસમાં તમારી પાસે શું હોય છે r1 સ્ક્વેર માઈનસ r2 નો સ્ક્વેર. હવે બધી તમે કિંમત મૂકો તો r1 છે 21 તારો r2 છે કેટલું થાય એટલે એ તમે જવાબ આરામથી સહેલાઈથી તમે મેળવી શકો છો. એમાં કોઈ ડિફિકલ્ટી રહેતી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. આ જોયું તમે. હવે આ ચેપ્ટરના જે આગળના દાખલાઓ છે આ 14મો દાખલો તમારે જાતે કરવાનો છે. આ 14મા દાખલા માટે તમને રીત આપી છે દાખલા નંબર 14 માટે. હવે દાખલા નંબર 15 અને 16 હું તમને સ્ક્રીન રેકોર્ડરથી જે રીતે આપણે ગણી શકીએ છીએ એ રીતે હું તમને ગણીને સમજાવીશ. પછી આપણે એકાદ દિવસ આના હેતુલક્ષી પ્રશ્નો જોશું અને આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણાહુતિ તરફ પછી લઈ જશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.